અક્ષય તૃતીયાના દિવસે જે લોકો જવ લઈને આવ્યા છે અને મને કમેન્ટમાં અક્ષય ટાઈપ કરીને મોકલેલું હતું એ તમામ વ્યક્તિ માટે મેં પર્સનલી દિલથી સંકલ્પ મૂકેલો છે અને એ તમામના જીવનમાં ખૂબ સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સંપત્તિ ભરપૂર પ્રમાણમાં આવે એવી મેં પ્રાર્થના કરી છે. બીજું કે અત્યારે દરેક વ્યક્તિને એક ક્વેશ્ચન મનમાં છે કે જે જવ લાયા છે એનું શું કરવાનું છે. સૌથી પહેલાં તો સાયન્સ સમજી લો કે જે વસ્તુ તમે જે સમૃદ્ધિ તમે જીવનમાં ઈચ્છો છો એને તમારા એક એક કણમાં, એક એક સેલમાં સ્થાપિત કરવી બહુ જરૂરી છે. એ વિચારોમાં, એ શરીરના રગે રગમાં એ સમૃદ્ધિ જીવવાની ઈચ્છા જાગૃત કરવી બહુ જ જરૂરી છે. અને એના માટે બહુ જ સરળ રસ્તો તમને કહું કે તમે જે જવ લઈને આવ્યા છો એને યા તો કોઈ કુંડામાં વાવી દેજો અને જેમ જેમ એ ગ્રોથ હશે એમ તમારી પ્રગતિ થશે, તમારે જીવન પણ ગ્રોથ બાજુ જશે અને પછી એ જવારાના રસને બી તમે પી શકો. એનું જે નેચરોપેથના લેવલ પર કહીએ તો બેનિફિટ છે એ તો છે જ, પણ તમારા એક એક સેલમાં સમૃદ્ધિ જશે. જવને ઉકાળીને એનું પાણી પણ પી શકો છો. પરિવારના તમામ સભ્યો પણ એને આ રીતે ગ્રહણ કરી શકે છે. અને યસ, અગેઇન હું કહીશ કે ભલે અક્ષય તૃતીયા કમ્પ્લીટ થઈ ગઈ છે પણ તમારા જીવનમાં હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ હંમેશા રહે એવા બહુ જ બધા બ્લેસિંગ્સ અને દિલથી શુભેચ્છા. તમે જે કંઈ પણ નવી વસ્તુ માટે નવા કોઈ ટૉપિક પર જાણવા માગતા હોય તો મને ચોક્કસ જણાવજો. નેક્સ્ટ હું એના પર શ્યોર કશું નોલેજ આપવાનો પ્રયત્ન કરીશ. યસ, થેન્ક યુ.